કાંઈ આ જગતની અંદર છે એ કાંકરા સમાન છે. રાત્રે સુવો અને સવારે ઉઠો ને કંઈ સવાર પડી જાય એની ખબર નથી પડતી. બધું સવારે ઉઠી જાય છે એ પરમાત્માનો કાંકરી ચારો છે. ભગવાન જગાડે છે આપણે. ચમકંકર મેરે ના ભઈ, સવારે ઉઠીએ એટલે રચના હર ગુરુ જ્ઞાન. સવારે એક નવા પ્રભાતની શરૂઆત થાય છે. એક નવો આનંદ, એક નવા ઉત્સાહની શરૂઆત થાય. સેવા સુરત ન જાણ્યા. સેવા અને સુરતને, સુરત એટલે આપણા આત્માને આપણે જાણતા નથી, અને આપણા આત્માની સેવા કેવી રીતે કરવી એ પણ આપણને ખબર નથી. નામ જાપે આરામ, મતલબ શ્વાસ ભરવાથી આરામ મળે છે. પરમાત્માનું નામ લેતા લેતા શ્વાસની સંગતિ કરો ને એટલે આરામ મળે છે. સેવા સુરત ન જાણ્યા, નામ જાપે આરામ એટલે પરમાત્માનું નામ લેતા લેતા શ્વાસન પદ્ધતિનો પૂરેપૂરો ઉપયોગ કરો. તો એનો લાભ મળે છે. તો સેવા સુરત ન જાણ્યા, નામ જાપે આરામ. કોટી પીરી જગ જીવણા મેરે, કોટી પીરી જગ જીવણા. કેટલા યુગોથી આપણે જન્મ લેતા આવી છીએ, મૃત્યુ પામી છીએ. કોટી પીરી જગ જીવણા મેરે, છેલ્લો રસ્તો શું છે? તો મેરે ઠાકુર અગમ અગાર, મેરે ઠાકુર અગમ અગાર. અંદર બેઠેલો આપણો જે પરમાત્મા છે ને એ અગમ અગાર છે. દુઃખ ભંજન તેરા નામ દે, ભવ ભંજન તેરા નામ. તો જન્મો જન્મથી આપણે જે ભટકી રહ્યા છીએ એની અંદર પરમાત્માની અસીમ કૃપા અત્યારે વરસે. આની અંદર જે દિવ્યાતીત દિવ્ય અનુભવ તમને થઈ રહ્યો છે, જે હંમેશ કરતા જે જુદી દિશા, જુદી અવસ્થા તમારી તમને પ્રાપ્ત થઈ, એક જુદી પ્રકારની શાંતિ, અલૌકિક અનુભૂતિ તરફ તમે આગળ વધી રહ્યા છો. કારણ કે ફરીથી આ સ્થિતિ ક્યારે મળે એ તો પરમાત્માને ખબર હો. અને પરમાત્માને ત્યારે જ ખબર પડે કે તમારા હવે પછીના કર્મો કેવા છે. મનુષ્યના કર્મને આધીન આ જગત ચાલે છે. આ જગતની રચનાઓ ચાલે છે. પરંતુ તમારું અને મારું કર્મ છે એ મુજબ જ તમને મને જીવવાનો અધિકાર મળે છે, રોગી થવાનો અધિકાર મળે છે, રોગોમાંથી મુક્ત થવાનો અધિકાર મળે છે, દુઃખી થવાનો અધિકાર મળે છે, સુખી થવાનો અધિકાર મળે છે, અને અનેક જાતની સમસ્યાઓમાંથી છૂટવા અને ફસાવાનો અધિકાર મળે છે. એટલે તો આપણા સંતો આપણું માર્ગદર્શન કરતા હોય છે. એટલે કવિએ બહુ સરસ મજાનું લખેલું, અંદર બેઠેલો ગુરુ છે ને એ આપણને સત્યની રાહ ઉપર લઈ જાય છે. એટલે તો યોગ સુધી આવી સત્ય કી રાહ બતા દી हमारे गुरुजी ने, सत्य की राह बता दी मेरे मन
की सब भ्रांति मिटा दी, मेरे मन की सब भ्रांति मिटा दी, सतगुरु जी ने सत्य की राह बता दी, हमारे गुरु जी ने सत्य की राह बता दी। अंदर बैठेला आपड़ा जे गुरु छे ने ए ज आपणुं मार्गदर्शन करे छे अने एना मार्गदर्शन द्वारा आपणे जीवननी अंदर सुखो अने दुखो मळे छे अने ए सुख अने दुखने भोगवता भोगवता आपणे आपणुं आयुष्य पूरुं करता होय छे। पण ए बे वच्चेनो जे समय छे ने जन्म अने मृत्यु वच्चेनो जे समय एमां मने तमने स्वतंत्रता आपी छे। आ स्वतंत्रतानो सदुपयोग करीने आ बीमारीनी परतंत्रता भरेली जंजीरोमांथी छूटवानो रस्तो आपणो पोतानो श्वास अने आपणुं पोतानुं ध्यान छे। એટલે તો આપણે આપણા બાળકોને હંમેશા સૂચના આપતા હોય છે ક્યાંય જાય તો બેટા જરા ધ્યાન રાખીને જાય, પરીક્ષામાં ધ્યાન રાખીને લખજે, નોકરી ધંધા ઉપર ધ્યાન બરોબર આપજે। ધ્યાનનો મહિમા બહુ છે। માણસ બેફામ જીવે છે, ટોટલી અનકંટ્રોલ ચાલે છે, પરંતુ એ અનકંટ્રોલ પરિસ્થિતિમાંથી બહાર નીકળીને કંટ્રોલમય પરિસ્થિતિ નિર્માણ કરવાની છે આપણે આપણી અંદર। અને એ સંભવ ત્યારે જ બનશે કે જ્યારે તમે પોતે તમારા શ્વાસનો ઉપયોગ કરવાનું શરૂ કરશો અને તમે પોતે તમારા પોતાનું ધ્યાન ધરવાનું શરૂઆત કરશો એટલે અવશ્ય અંદરની ઉર્જાઓનો જન્મ થવા લાગશે। ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ। અખંડ મંડલાકાર વ્યાપ્તેન ચરાચર તત્પદર્શિતં येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। कर्पूर गौरव करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमः। भवं भवानी सहितं नमः। બંને હાથની હથેળી ઉપર લઈને ઘસીશું, આંખો ઉપર લગાવશું। હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતાં કરતાં હાથ હટાવશું। બંને પગ લાંબા કરી થપથપાવી લઈશું, પંજા ટકરાવી લઈશું અને ડાબું પડખું ફરીને હળવે હળવે બેઠા થશું। ન કોઈ જલ્દી